નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સતત બીજે દિવસે ધાબડિયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત। ગઈકાલે રાત્રે ભવનાથ સહિત ગામડાઓમાં પડ્યો હળવો વરસાદ। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેનલેસ ડિલિવરી સેવા શરૂ। સગર્ભા મહિલાઓને લાભ લેવા સિવિલ સર્જને કર્યો અનુરોધ। કન્યા શાળા નંબર 4ના શિક્ષક હેડ તરુણ કાટબામણાએ પીએમ મોદી સમક્ષ રજૂ કર્યું પ્રેઝન્ટેશન। મુલાકાતને ગૌરવશાળી ગણાવી। અને જવાહર નવોદય વિદ્યાલયને ધોરણ 11-12 સાયન્સ ફાળવવા વાલીઓની માગણી, તો સુવિધાનો પણ અભાવ હોવાનો આપે કર્યો આક્ષેપ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6-12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે સમગ્ર ગુજરાતમાં સતત બીજે દિવસે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. કમોસમી માવઠાને કારણે ધરતીપુત્રો પણ પરેશાન થઈ ગયા છે. સતત બીજે દિવસે ધાબળિયું વાતાવરણ રહેતા કૃષિ જગતમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં દિવસભર વાદળિયું વાતાવરણ હતું, ત્યારે ગઈકાલે રાત્રે અચાનક જ વીજળીના કડાકા ભડાકા સાથે ભવનાથ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. ભવનાથથી લઈ અને દામોદર કુંડ સુધી માર્ગ ઉપર પાણી વહેતા થયા હતા. એ જ રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે, જેને કારણે કૃષિ પાકને નુકસાન પહોંચી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે વધુ એક વખત ખેડૂતોના પેટ ઉપર પાટું પડ્યું છે. બીજી તરફ આ વખતે કેસર કેરીનો પાક આમ જ ઓછો છે, અધૂરામાં પૂરું. વધુ એક વખત સાનુકૂળ સંજોગો સર્જાતા કેસર કેરીના ઉત્પાદકોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. આંબા ઉપરથી પવનને કારણે કેરીઓ ખરી પડી છે, તો બીજી તરફ કેસર સહિત અનેક કૃષિ જણસોને ગઈકાલના વરસાદ અને પવનને કારણે નુકસાન પહોંચ્યું છે. ધાબળિયું વાતાવરણ હોવાને કારણે કૃષિને જે મળવું જોઈએ તે મળ્યું નથી. અધૂરામાં પૂરું ચણા, તુવેર અને અન્ય પાકને પણ સારું એવું નુકસાન થયું છે. ગઈકાલે ખેતરમાં રાખેલા ઘઉં ઢાંકવા માટે ખેડૂતો મરણિયા બન્યા હતા, અને એ રીતે પોતાની કૃષિ જણસ બચાવવા માટે ખેડૂતોએ તનતોડ પ્રયાસ કર્યો હતો. આમ છતાં પશુઓને ખવડાવવા માટેનો ચારો અને અનેક કૃષિ જણસોને પારાવાર નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ભારતીય કિસાન સંઘે સરકારે સર્વે કરીને લોકોને મદદ કરવી જોઈએ તેવી માગણી કરી છે. આ વર્ષે જે આપણે જુનાગઢ જિલ્લાની જ વાત કરું છું, કારણ કે હું ત્યાંનો જ ખેડૂત છું. જે તોકતેવાળું જો વાવાઝોડું આવ્યું એમાં પણ કેરીને અસર થઈ, અને અત્યારે 2 દિવસથી આ જે ખરાબ હવામાન છે, વરસાદ થાય છે, પવન છે, એટલે અમારો જે કેરીનો આ વર્ષે થોડો પાક હતો એમાં પણ આ 2 દિવસ વાતાવરણની અસરથી પાક ખરાબ થઈ ગયો. એટલે આ વર્ષે વધીને 30% ઉત્પાદન આવે તો આવે, બાકી એમાં પણ હજી ઘટ પડે એવો સવાલ દેખાય છે. અત્યારે અમારે 2 દિવસથી આ ચોમાસા જેવી ઋતુ થઈ ગઈ છે. વાતાવરણમાં પલટો માર્યો છે, અને અત્યારે અમારે મગ, તલ, જુવાર બધાયમાં નુકસાની. ઢોરને જો જુવાર વાવી એમાંય નુકસાની છે, એમાં ઈરું આવી ગઈ છે. આ 2 દીથી આ પલટો એટલો હવામાન ખાતા, અને 12 મહિના અમારે ચોમાસું હોય. અત્યારે ભાવ કરતાં અમારે નુકસાની જાજી થાય એમ છે. જો તલમાં અત્યારે ફૂલ આવી ગયું, મગમાં ફૂલ આવી ગયા, તો અત્યારે એમાં બધું આ વાતાવરણ 2 દીથી આ પવન, રાતના પવન બહુ જ હતો, છાંટા કર્યા તો એમાં ફૂલ ખરી ગયા, ફાલ ફૂલ બધું ખરી ગયું. અત્યારે જો અમારે દવાનો છંટકાવ કર્યો તો એ નુકસાનીમાં જ છે, દવા અમે મારી, અને ભાવ અમને મળે તોય અટાણે 12 મહિના ચોમાસું જેવું અમારે ઋતુ થઈ ગઈ છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે આજે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોને ખેતી પાકની અંદર ખૂબ મોટું નુકસાન જઈ શકે એવું છે. તલ, મગ, અડદ જેવા પાકો અને કેરી, આ વર્ષે 50% ઉત્પાદન હતું કેરીનું, એની અંદર પણ આ કમોસમી વરસાદને કારણે આ કેરી ખરી જવાની પૂરી શક્યતા છે. એટલે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન જઈ શકે એમ છે. માટે સરકારને અમારી તાકીદ છે કે ખેડૂતોને આવી સ્થિતિની અંદર સર્વે કરી અને એને વળતર આપવામાં આવે તેવી ખેડૂતો વતી અમારી માગણી છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે આવતીકાલથી વાતાવરણ રાબેતા મુજબ થશે, અને ફરીથી એકવાર ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી વટાવી જશે. વાત કરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની, તો જૂનાગઢ મહાનગરપાલિકાની હાઉસટેક શાખાની યાદીમાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષના છેલ્લે મહિને ખાસ કરીને રહેવાસીઓએ પોતાનો મિલકત વેરો ભરીને સુંદર સાથ સહકાર પૂરો પાડ્યો છે. 1/3/2022 થી 31/3/2022 એટલે કે એક મહિનામાં કુલ 5,148 મિલકત ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધો છે, જેને કારણે આ મિલકત ધારકોને ₹1,42,00,000થી વધુનો ફાયદો થયો છે. મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ પણ આ વ્યાજ માફીનો યોજના ચાલુ છે, તો જે મિલકત ધારકોને પોતાનો હાઉસટેક્સ ભરવાનો બાકી હોય તેમણે સમયસર હાઉસટેક્સ ભરીને 10% જેટલી વ્યાજ માફીનો ફાયદો ઉઠાવવો જોઈએ. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 22મી એપ્રિલ છે, જેને પૃથ્વી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી બચાવી હવે અનિવાર્ય બની ગઈ છે, ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢમાં બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પૃથ્વીના મોડેલ તેમજ વિડીયો મેસેજ દ્વારા કેવી રીતે પૃથ્વી અને પર્યાવરણ બચાવવા લોકોએ આગળ આવવું જોઈએ તે અંગે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અલબત્ત ઓનલાઈન આ સ્પર્ધા રહેશે, જેથી બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્રના મોબાઈલ નંબર ઉપર સ્પર્ધક અને વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પ્રસ્તુત કરવાની રહેશે. એટલું જ નહીં, વિજેતા સ્પર્ધક તેમજ ભાગ લેનાર સ્પર્ધકોને પણ સર્ટિફિકેટ આપવામાં આવશે. આમ પૃથ્વી બચાવવા માટે લોકો જ્યારે મહેનત કરી રહ્યા છે, ત્યારે સૌ કોઈ સાથ સહકાર આપે તે જરૂરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે પેનલેસ એટલે કે દુખાવા રહિત ડિલિવરીની સેવા શરૂ કરવામાં આવી છે, જે સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓને કાં તો સામાન્ય પ્રસૂતિ થતી હોય છે અથવા તો તેઓ સિઝેરિયન કરાવતા હોય છે, પરંતુ સામાન્ય પ્રસૂતિમાં મહિલાઓને ખૂબ જ દુખાવો થતો હોય છે. આ સ્થિતિમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પેનલેસ ડિલિવરી શરૂ કરી છે. સિવિલ સર્જન ડૉક્ટર સુશીલ કુમારે આ તકે તમામ સગર્ભા મહિલાઓને આ પેનલેસ ડિલિવરી એટલે કે દુખાવા રહિત ડિલિવરીનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘા ચાર્જ આપીને લોકો સિઝેરિયન કરાવે છે, એમને બદલે દુખાવાથી બચવા માટે પેનલેસ ડિલિવરીનો સહારો લેવા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડે પણ અનુરોધ કર્યો છે. ગઈકાલે જે મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી, આ ગરીબ પરિવારની મહિલાએ આ સિવિલ સર્જન અને તમામ ટીમનો આભાર માન્યો અને આ પ્રકારની ડિલિવરીથી, પ્રસૂતિથી કંઈ ખબર જ નથી પડતી તેવી લાગણી વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પેનલેસ ડિલિવરી ચાલુ થઈ ગયા છે. આનાથી સૌથી ફાયદો આ થશે કે કોઈ પણ ડિલિવરી જો બહુ ખરાબ જેમાં પેન થાય છે, અસહનીય પેન થાય છે, આનેથી મુક્તિ મળશે. ઘણા બધા માતાઓને પણ આગ્રહ હોય, પેનના લીધે આગ્રહ હોય છે કે મારા સિઝેરિયન કરી નાખો. તો આ જો છે આ અટકી જશે, નોર્મલ ડિલિવરી આપના વધશે અને સિઝેરિયન ખરેખર બહુ સારો નથી. સિઝેરિયન ડિલિવરી આપના ઓછામાં ઓછા થશે અને આના માટે પહેલાં દર્દીથી કન્સેન્ટ પણ લેવામાં આવશે અને કન્સેન્ટ લીધા પછી આને પેનલેસ ડિલિવરી કરાવવામાં આવશે. અને મારી પણ નમ્ર વિનંતી છે કે જૂનાગઢ સિવિલમાં બધા આવીને આ પેનલેસ ડિલિવરીની જો સગવડતા ચાલુ થઈ છે, આના લાભ લે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલેસ ડિલિવરીની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. આનાથી સગર્ભા મહિલાઓને ડિલિવરી દરમિયાન જે ખૂબ જ દુખાવો થાય છે, એવું કહેવામાં આવે છે કે દુનિયામાં જો વર્સ્ટ જે પેઇન હોય એ ડિલિવરી દરમિયાન થતું પેઇન હોય છે. તો એમાં ઘણી વખત પેશન્ટને દુખાવો સહન ના થાય તો સિઝેરિયન પણ કરવું પડે છે અને એના બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થાય છે. તો પેઇનલેસ ડિલિવરી દ્વારા આપણે એક તો મહિલાને, સગર્ભા માતાને એક મોડ ફાયદો એ થશે કે એને ડિલિવરી દરમિયાન બિલકુલ દુખાવો નહીં થાય અને બીજા ડિલિવરી રિલેટેડ કોમ્પ્લિકેશન્સ છે, જેમ કે રક્તસ્રાવ થવો, પછી એના કારણે જે હૃદય ઉપર જે એની ઇફેક્ટ આવતી હોય, બોડીમાં જે સ્ટ્રેસ રિસ્પોન્સ આવતો હોય છે, એ બધું આ ટેકનિક દ્વારા આપણે એવોઇડ કરી શકીએ છીએ. તો આ એક ખૂબ જ લેટેસ્ટ અને સારી ટેકનિક છે, જે હવેથી સિવિલ હોસ્પિટલ ખાતેથી રેગ્યુલરલી ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એમની મુલાકાતની શરૂઆત વિદ્યા સંકુલથી કરવામાં આવી હતી, જ્યાં રાજ્યના 6 શ્રેષ્ઠ શિક્ષકોએ રાજ્યમાં ગુણવત્તા, શિક્ષણની ગુણવત્તા અને અલગ અલગ મૂલ્યાંકન ઉપર પોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. જૂનાગઢ શિક્ષણ જગતને ગૌરવ મળે તેવી બાબત એ છે કે આ 6 શિક્ષકોમાં જૂનાગઢ સરકારી કન્યા શાળા નંબર 4ના હેડ શિક્ષક તરુણ કાટ બામણાનો પણ સમાવેશ થતો હતો. તરુણ કાટ બામણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ 5 મિનિટ સુધી પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવેલ PM મોદીએ પણ તરુણ કાટ બામણાની વિસ્તૃત વિગતો જાણી
હતી. પોતાના પ્રતિભાવમાં પીએમ મોદીએ જણાવ્યું કે વિશ્વ એક નવી રાહ તરફ છે, ત્યારે ગુજરાતના આ પ્રયોગને ખૂબ જ સારી એવી સફળતા મળશે. ગુજરાતના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની અલગ અલગ રાજ્યના શિક્ષણવિદોને પણ મુલાકાત લેવા પીએમ મોદીએ ભાર મૂકીને માહિતી આપી હતી. તો બીજી તરફ કન્યા શાળા નંબર 4ના શિક્ષક હેડ તરુણ કાળબામણાએ પીએમ મોદી સમક્ષ જે પ્રેઝન્ટેશન કરવાની તક મળી એમને ગૌરવશાળી ક્ષણ ગણાવી હતી અને આ મુલાકાતને પ્રતિભાશાળી વર્ણવી હતી. તરુણ કાટબામણા, હેડ ટીચર, કન્યા શાળા નંબર 4, જુનાગઢ. તારીખ 18ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની મુલાકાતે હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત કે જે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનું એક એવું કેન્દ્ર છે કે જ્યાં ડેટાનો સંગ્રહ થાય છે અને સમગ્ર રાજ્યની તમામ સ્કૂલોનો ડેટા ત્યાં સંગ્રહ થાય છે અને એનું એનાલિસિસ થાય છે. આ સેન્ટરની મુલાકાત લેવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાત પધાર્યા હતા. જ્યારે આનું પ્રેઝન્ટેશન કરવાનું શિક્ષણ વિભાગે નક્કી કર્યું ત્યારે 40 લોકોને સમગ્ર રાજ્યમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. એમાંથી ઇન્ટરવ્યૂ લીધા બાદ 18 લોકોને પસંદ કરવામાં આવ્યા અને હું મારી જાતને સદભાગ્ય સમજું છું કે એમાંથી જે છેલ્લે 6 વ્યક્તિઓને જ્યારે પસંદ કરવામાં આવ્યા કે જેમને મોદી સાહેબ સમક્ષ આ પ્રેઝન્ટેશન કરવાનું હતું, એમાં મારું નામ પસંદ થયું. 6 જેટલા મુદ્દાઓ હતા કે જેમાં વાંચન લેખન ગણન એટલે કે FLN, ફાઉન્ડેશન લિટરસી એના માટેનું એક પ્રેઝન્ટેશન હતું. એક પ્રવેશોત્સવ અને ઓનલાઈન એટેન્ડન્સ કેવી રીતે થાય છે એનું પ્રેઝન્ટેશન હતું. મારા ભાગે એકમ કસોટી અને સત્રાંત કસોટી જે કઈ રીતે ચાલે છે અને એનું ઓનલાઈન સરળ ડેટા એપ દ્વારા કેવી રીતે શિક્ષક છે એ ડેટા અપલોડ કરે છે અને એના ઉપરથી દરેક સ્ટુડન્ટનો એક રિપોર્ટ કાર્ડ જનરેટ થાય છે કે જે દરેક શિક્ષક એને એક્સેસ કરી શકે છે. આ વાત મારે રજૂ કરવાની હતી. ઉપરાંત જે SAS સોફ્ટવેર છે કે જેનાથી વહીવટી કામમાં સરળતા બની છે એનું પ્રેઝન્ટેશન હતું. અને સૌથી એક મહત્ત્વની વાત બીજી કે કોવિડના સમય દરમિયાન રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે જે બાળકોની સાથે એક પ્રેમ અને હુંફાળું વાતાવરણ ઊભું કરવા માટે પરિવારનો માળો સલામત અને હુંફાળો એવા કાર્યક્રમ અંતર્ગત બાળ વાર્તા, બાળ રમત અને બાળ પ્રવૃત્તિઓ જે વિદ્યાર્થીઓને લોકડાઉનના સમય દરમિયાન કરાવી એનું પણ એક સરસ પ્રેઝન્ટેશન હતું. તો માનનીય પ્રધાનમંત્રીશ્રીને આ બધી બાબતો રજૂ કરવામાં આવી તો તેઓ ખૂબ રાજી થયા અને ગુજરાતને એક રોલ મોડેલ બનાવવાનું જે કાર્ય શિક્ષણ વિભાગે ગુજરાતે કર્યું છે એની પ્રશંસા કરી. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10 સુધીની માન્યતા છે, પરંતુ ધોરણ 10 પાસ કરી ચૂકેલ વિદ્યાર્થીને 11-12 સાયન્સ કરવું હોય તો ન છૂટકે ફરજિયાત ખાનગી શાળામાં જ પ્રવેશ મેળવવો પડે છે અને મોંઘીદાટ ફી પણ આપવી પડે છે. આ સ્થિતિમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત જવાહર નવોદય વિદ્યાલયને હવે જૂનાગઢ કેન્દ્રને ધોરણ 11-12 સાયન્સ ફાળવવામાં આવે તેવી વાલીગણમાંથી માગણી ઉઠી છે. જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવે તેવી માગણી મૂકી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ અત્યારે જે બિલ્ડિંગ છે તે ખૂબ જ જર્જરિત છે અને સુવિધાનો સદંતર અભાવ છે તેવા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓને તમામ સુવિધા આપવાની પણ માગણી કરી હતી. તો વાલીગણમાંથી કેટલીક મહિલાઓએ પોતાના સંતાનોને આ કેન્દ્રમાં જે અગવડ પડે છે તેની સ્થિતિ વર્ણવીને 11-12 સાયન્સ શરૂ કરવાની સાથે સાથે એક નવું બિલ્ડિંગ ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. ઋણાલ સોલંકી, પ્રમુખ આપ યુથ વિંગ જૂનાગઢ મહાનગર. મિત્રો, આજે કલેક્ટર કચેરી ખાતે અમે જૂનાગઢના જવાહર નવોદય વિદ્યાલયમાં જે ધોરણ 11-12 સાયન્સને ક્લાસ ચાલુ કરવાની માંગણીને લઈને પ્રથમ તો પ્રિન્સિપાલ સાહેબને મળ્યા અને ત્યારબાદ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે. જેની અમારી માંગણી છે એ ખૂબ જ વ્યાજબી છે કે ધોરણ 10નો છોકરો જો પાસ થઈ જાય તો 11-12 સાયન્સ કરવા ક્યાં જાય, અને વાલીઓની પણ એવી રજૂઆત છે કે મસ્ત મોટી ફી ભરીને એ લોકો 11-12 સાયન્સ કરાવી ના શકે. એટલે આ મુદ્દે આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગણી કરી કે જૂનાગઢની અંદર યોગ્ય બિલ્ડિંગ જો ફાળવવામાં આવે તો ધોરણ 11-12 સાયન્સના ક્લાસ શરૂ થાય અને વાલીઓની જે માંગણી છે એને સંતોષાય. અમે લોકો વાલી મંડળ બધા જવાહર નવોદય વિદ્યાલયમાંથી આવીએ છીએ. કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા કે ધોરણ 11-12 સાયન્સની અહીં કોઈ વ્યવસ્થા નથી, બિલ્ડિંગની વ્યવસ્થા નથી. એ બાબતે અમે લોકો બધા વાલી એકઠા થઈને આવેદનપત્ર આપીએ છીએ કલેક્ટર સાહેબને કે ભાઈ જલ્દથી જલ્દ ધોરણ 11-12 સાયન્સ ચાલુ કરાવો અહીંયા, કેમ કે અહીંયા કોઈ સુવિધા છે જ નહીં, બિલ્ડિંગની બી સુવિધા નથી. આજે અમે બધા વાલી મંડળ નવોદયના જે જગ્યાના અભાવે અમારા છોકરાઓને પૂરતું શિક્ષણ નથી મળતું. મતલબ જે બધી જે નવોદય સ્કૂલોમાં જે ફેસિલિટી છે એ ફેસિલિટીથી અમારા છોકરાઓ વંચિત છે. બરાબર. હવે આ નવોદયમાં જે વાલીઓના છોકરા ભણે છે એ બધા કેપેબલ ન હોય કે 11-12 સાયન્સ બીજે કરાવે. બરાબર. અહીંયા જગ્યાના અભાવે 11-12 સાયન્સ પણ ચાલુ નથી. તો અત્યારે એનો બધે હાલાકી અમે વાલી મંડળ તેમજ અમારા છોકરા પણ ભોગવે છે. તો હવે આ મુદ્દો તો 6 થી 7 મહિના પહેલા પણ અમે આવેદન આપેલું છે. બરાબર. હવે એ પ્રોસેસ કાંઈ આગળ વધી નથી, ધીમે ધીમે વધે છે કાચબાની ગતિએ. બરાબર. હવે અમે આમાં રિઝલ્ટ માગીએ છીએ કે હવે 11-12માં અમારા છોકરાનું શું થાય. અત્યારે હાલમાં મારો છોકરો 10માં આવશે પણ 11માં તો આવશે ને, તો એનું કાલ સવારે એનું શું થશે. જૂનાગઢમાં અસામાજિક પ્રવૃત્તિ માટે કુખ્યાત એવા ભારત મિલના ઢોરા પાસે વધુ એક છરીથી હુમલો થયાની ઘટના ઘટી છે. મુસ્તાક બાબુ નામના એક આધેડને ગઈકાલે એક યુવાને 10 થી 15 છરીના ઘા મારી દીધા અને આંતરડા સાથે લોહી લુહાણ હાલતમાં ઘાયલ કરી દીધા, જેને કારણે મુસ્તાક બાપુને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમના ભત્રીજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ભારત મિલના ઢોરા પાસે એમના કાકા મુસ્તાક બાપુ જ્યારે બજારમાં ખરીદી કરવા નીકળ્યા ત્યારે સાંગા કારા નામનો એક શખ્સ ધસી આવ્યો હતો અને 500 રૂપિયાની ઉઘરાણી કરી હતી. મુસ્તાક બાપુ પાસે આ રકમ ન હોવાને કારણે સાંગા કારાએ છરીના કેટલાક ઘા ઝીકી દીધા, જેમાં એમના કાકાનું આંતરડું આખે આખું બહાર આવી ગયું હતું. સદનસીબે સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો છે, પરંતુ આ જીવલેણ હુમલાને કારણે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ એજાજ બાપુ છે. મુસ્તાક બાપુ મારા કાકા છે. એ કામેથી આવી અને કરિયાણાનો માલ લેવા જતા હતા તો આ વ્યક્તિએ રોકીને એના પર 500 રૂપિયા માંગ્યા. 500 રૂપિયા હતા નહીં, 300 રૂપિયા હતા. તો એણે 300 રૂપિયા ખીચામાં હતાડી દીધા. ઓલાએ છરીના ઘા મારીને 300 રૂપિયા જેટીને આયલા ગયા. અમે ભારત મિલ ઢોરા ઉપર રહી સાંગા કારા. હા, પોલીસ ભારત મિલના ઢોરા ઉપર આંતેડા બહાર કાઢી નાખ્યા છરી મારીને, છરીના ઘોકા મારીને. અને 500 માંગ્યા તો 500 દીધા નહીં, 300 હતા એ ખીચામાં હતાડ્યા તો છરીના ઘોકા મારી અને 5 ઘા માર્યા, 5 ઘોકા માર્યા અને 300 રૂપિયા કાઢીને આયલા ગયા. સમાચાર પૂરા કરતા પહેલા દર્શક મિત્રો જોઈએ મુખ્ય સમાચાર. સતત બીજે દિવસે ધાવડિયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત. ગઈકાલે રાત્રે ભવનાથ સહિત ગામડાઓમાં પડ્યો હળવો વરસાદ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેનલેસ ડિલિવરી સેવા શરૂ, સગર્ભા મહિલાઓને લાભ લેવા સિવિલ સર્જને કર્યો અનુરોધ. કન્યા શાળા નંબર 4ના શિક્ષક હેડ તરુણ કાટબામણાએ પીએમ મોદી સમક્ષ રજૂ કર્યું પ્રેઝન્ટેશન, મુલાકાતને ગૌરવશાળી ગણાવી. અને જવાહર નવોદય વિદ્યાલયને ધોરણ 11-12 સાયન્સ ફાળવવા વાલીઓની માગણી, તો સુવિધાનો પણ અભાવ હોવાનો આપે કર્યો આક્ષેપ. દર્શક મિત્રો, આવતીકાલે શુક્રવાર છે. જીટીપીએલ નેટવર્ક એમની પરંપરા પ્રમાણે વધુ એક ટોક શો તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે રાત્રે 10 કલાકે અમારા ઉદ્ઘોષક અમિત ચારડવા એક વિશેષ ટોક શો લઈને પ્રસ્તુત થશે, જેમાં જૂનાગઢના યુવા મનોચિકિત્સક ડૉક્ટર સોહમ બુચ અને બાળરોગ નિષ્ણાત ડૉક્ટર નિલેશ બારૈયા ખાસ ચર્ચા માટે હાજર રહેશે. વિષય હશે કે ખૂબ જ નાની વયથી આપણા બાળકો કેટલીક વ્યાધિ ઉપાધિને ખરેખર માનસિક ક્ષતિથી પીડાતા હોય છે, ત્યારે બાળકોને જ એમની એ જ ઉંમરમાં જો યોગ્ય રીતે વાળવામાં આવે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, તો તે એક તંદુરસ્ત અને સ્વસ્થ નાગરિક બની શકે છે. નિહાળવા ચૂકશો નહીં આવતીકાલે રાત્રે 10 કલાકે અમારો આ વિશેષ ટોક શો. તો દર્શક મિત્રો, મને રજા આપશો. નમસ્કાર.